જેતપુર તાલુકાના સાંકડી ગામના પાટિયા પાસે ફોર વ્હીલર કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। જેતપુરથી જૂનાગઢ તરફ જઈ રહેલી પેસેન્જર રિક્ષાને પાછળથી આવી રહેલી સ્વિફ્ટ કારે જોરદાર ટક્કર મારતા રિક્ષામાં બેઠેલા 7 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતમાં પ્રતીક્ષાબેન જનકાટ ઉંમર વર્ષ 32, પ્રિંદાબેન જનકાટ ઉંમર વર્ષ 4, લલિતાબેન જનકાટ ઉંમર વર્ષ 52, પ્રિયંકાબેન દુધરેજિયા ઉંમર વર્ષ 29, કિરણબેન ચાવડા ઉંમર વર્ષ 31 સહિત અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર।